રાધનપુરની જેપી કુમાર શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશ અખાણી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. રાધનપુરના લોહાણા માજનવાડી ખાતે શેઠ જેપી કુમાર શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર અખાણી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુરની શેઠ જેપી કુમાર પે કેન્દ્ર શાળામાં 13/6/2001થી 31/5/2024 સુધીના સમયગાળા દરમિયાન શિક્ષક અખાણીએ ફરજ બજાવી અને ઉત્તમ કામગીરી કરી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલી વચ્ચેનો એક સેતુરૂપ તેમણે કામગીરી કરી અનેક વિદ્યાર્થીઓને ખૂબ જ માભાદાર શિક્ષણ આપવામાં તેઓ સફળ રહ્યા હતા. ખાસ કરીને શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિનું સંચાલન કરી વિદ્યાર્થીઓમાં જે આંતરિક શક્તિ છે તેને ઉજાગર કરવામાં આ ટીચરનો ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો. શિક્ષક રમેશભાઈ અખાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માટેનો સમારંભમાં શાળાના શિક્ષકગણ, આચાર્ય, વિદ્યાર્થીગણ, વાલીઓ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત થઈ તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. પ્રાથમિક શિક્ષક તરીકે 1987માં મહેસાણા જિલ્લાના સમી તાલુકાના ટુવડ ખાતે પ્રથમ સર્વિસ મેળવી. ત્યાં 4 વર્ષ સર્વિસ કરી. ત્યાંથી રાધનપુર તાલુકાના મસાલીમાં 2 વર્ષ સર્વિસ કરી. ત્યાંથી મેમદાદ સેન્ટરમાં ઇન્દ્રાનગર 8 વર્ષ અને ત્યારબાદ 2001થી આજ દિન સુધી રાધનપુરની શેઠ જેપી કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી છે. નોકરી દરમિયાન દરેક તાલુકાની અંદર શિક્ષણ અધિકારીઓનો, શિક્ષણના તમામ ક્ષેત્રના શિક્ષક મિત્રોનો, દરેક મિત્રોનો અને બાળકોનો, વાલીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે. આજ રોજ યોજાયેલા નિવૃત્તિ સમારંભની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવવા આવ્યા. એ બદલ પણ હું દિલથી તમામનો આભાર માનું છું. આપનું નામ? મારું નામ અખાણી રમેશચંદ્ર કરશનલાલ, રાધનપુર, જિલ્લો પાટણ.